કેજરીવાલને ન મળી રાહત, રાઉઝ એવન્યુ કોર્ટે 1 એપ્રિલ સુધી રિમાન્ડ કર્યા મંજૂર। કોર્ટમાં કેજરીવાલે કહ્યું, ઈડીનો ઇરાદો આપને ખતમ કરવાનો। કેજરીવાલને મુખ્યમંત્રી પદ પરથી હટાવવાની માંગ કરતી પીઆઈએલ ફગાવાઈ। દિલ્હી હાઈકોર્ટે કહ્યું, ન્યાયિક હસ્તક્ષેપની નથી જરૂર, બંધારણીય નિષ્ફળતા અંગે એલજી જોશે। લોકસભાની ચૂંટણી લડી શકે છે અભિનેતા ગોવિંદા, શિવસેના શિંદે જૂથમાં થયા સામેલ, મુંબઈથી ઉતારી શકાય છે મેદાને। આરજેડી કોટામાં પૂર્ણિયા સીટ પર જવા એબીપી ન્યૂઝ પર કોંગ્રેસ નેતા પપ્પુ યાદવનું નિવેદન, કહ્યું ટિકિટો મોટો મુદ્દો નથી, હું અપક્ષ ચૂંટણી લડીશ। કોંગ્રેસે કહ્યું, હાઈકમાન્ડ તૈયાર કરશે રણનીતિ। રાજ્યમાં 5 દિવસ 40ને પાર રહેશે તાપમાન। સૌરાષ્ટ્ર કચ્છમાં પડશે અંગ દજાડતી ગરમી, તો આણંદ અને બનાસકાંઠામાં હીટવેવનું અનુમાન। પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને પાલનપુર કોર્ટે ફટકારી, 20 વર્ષની સજા। 1996ના ખોટા નાર્કોટિક્સ અને ડ્રગ્સ કેસમાં ગઈકાલે સંજીવ ભટ્ટને પાલનપુર કોર્ટે જાહેર કર્યા હતા દોષિત।